નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 889મો વેબિનાર છે અને આજના વક્તા છે શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને આજે વિવિધ મિશ્ર ધાતુની આર્થિક ઉપયોગિતા, મિશ્ર ધાતુ જેને એલોય કહે છે, એટલે બે ધાતુઓ મિક્સ, બેથી વધારે ધાતુ મિશ્ર કરવાથી જે બનતી ધાતુને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુમાં કેટલીક વખત અધાતુ તત્વો પણ ઉમેરવામાં આવતા હોય છે અને મિશ્ર ધાતુ અનેકવિધ રીતે ઉપયોગી થતી હોય છે. તો મિશ્ર ધાતુ વિશે વક્તવ્ય આપશે શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. ખાંટ સાહેબનો આજનો વિષય છે એ કેમિસ્ટ્રી છે. મિશ્ર ધાતુ પણ કેમિસ્ટ્રીમાં આવે છે. તો એમણે બીએસસી કેમિસ્ટ્રી કરેલ, પછી ડિપ્લોમા યોગ એન્ડ નેચરોપેથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતેથી કરેલ. તેમણે 1980થી 1985 દરમિયાન તેઓ વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરેલ. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, મેટલ ઇન્ડસ્ટ્રીઝ, મેટલ એટલે ધાતુ, પછી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ, આ રીતના તેમણે 5-6 વર્ષ સુધી વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરેલ. 1985થી 2015 સુધી તેઓ રિસર્ચ એસોસિએટ તરીકે, રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે તેમણે ટીચિંગ અને રિસર્ચમાં લેબોરેટરીમાં ડ્રગ એનાલિસિસનું કાર્ય એમણે કરેલ. ફાર્માકોપિયા બનાવવા માટે પણ તેમણે કેટલાક માપદંડો નક્કી કરવા માટે એમણે સહાય કરેલી. કેટલીક કંપનીઓમાં પણ એમણે સલાહકાર તરીકે કાર્ય કરેલ અને નિવૃત્તિ પછી તેઓ નેચરોપેથી અને યોગ મુજબ સ્વાસ્થ્ય જાળવણી માટે માર્ગદર્શન આપી રહેલ છે અને ગિરનારી મંડળમાં પણ 60થી વધારે વેબિનારમાં તેમણે વક્તવ્ય આપેલ છે અને તેમનો જે વેબિનાર હોય એ જ્ઞાનવર્ધક હોય છે, લોકોને ખરેખર માર્ગદર્શન આપતું હોય છે. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. ખાંટ સાહેબ નમસ્કાર. નમસ્કાર. ઓમ પરમાત્મને નમઃ. પરમ કૃપાળુ પરમાત્મા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ તથા ગિરનારી મંડળના સભ્યો, મિત્રો અને સહઅધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 889મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ, જુનાગઢ, ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આયુર્વેદ અને આરોગ્યનો સમન્વય ભાગ 62માં રોજિંદા જીવનમાં જુદી જુદી ધાતુઓના મિશ્રણો અને તેના ઉપયોગો વિશે હું મારું વક્તવ્ય શરૂ કરું છું. ભારતીય ઇતિહાસ પ્રમાણે આદિમાનવથી લઈને આજ સુધી આપણા જીવનમાં યુગ પરિવર્તન, અનુભવ અને જ્ઞાન વિજ્ઞાનના આધારે ધાતુ યુગની શરૂઆત થઈ અને આજે આપણા જીવનમાં પ્રાચીન શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો તેમજ આયુર્વેદ જેવા અનેક
શાસ્ત્રોના વર્ણનો તથા આજના વિજ્ઞાનના આધારે આપણે આપણા જીવનમાં ઘણી બધી જીવન જરૂરી ઉપયોગિતા પ્રમાણે ધાતુ, અધાતુ, મિશ્ર ધાતુઓનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક વિજ્ઞાન પ્રમાણે પૃથ્વી ઉપર આશરે કુલ 114 તત્વો શોધવામાં આવેલ છે. તે પૈકી મોટા ભાગના તત્વો ધાતુ તત્વો અને અધાતુ તત્વો છે. આ ઉપરાંત અમુક તત્વો ઉપધાતુના રૂપમાં પણ જોવા મળે છે. જમીનના પેટાળમાં ઘણી બધી ધાતુઓ કુદરતી સ્વરૂપે મિશ્ર ધાતુના સ્વરૂપમાં મળી આવે છે. આ કુદરતી સ્વરૂપે જમીનના પેટાળમાંથી મળતી મિશ્ર સ્વરૂપે મળી આવતી મિશ્ર ધાતુમાંથી રાસાયણિક પદ્ધતિથી અલગ અલગ ધાતુઓને સ્વતંત્ર રૂપે મેળવવામાં આવે છે. એટલે કે જમીનની અંદર ઘણી બધી ધાતુઓ અને બીજા દ્રવ્યોનું મિશ્રણ હોય છે. તેનું શુદ્ધિકરણ કરી અને શુદ્ધ સ્વરૂપે એટલે કે 99.90% સુધીની શુદ્ધતા વાળા અલગ અલગ ધાતુઓના અલગીકરણ કરવામાં આવે છે. આ અલગ અલગ શુદ્ધ ધાતુઓને આપણા જીવનમાં ઉપયોગિતા પ્રમાણે ફરીથી મિશ્ર ધાતુ બનાવી જુદી જુદી વસ્તુઓ બનાવવામાં ઉપયોગમાં આવે છે. ધાતુઓ એટલે મેટલ, દાખલા તરીકે લોખંડ એટલે કે આયરન, તાંબુ એટલે કોપર, જસત એટલે ઝીંક, શીશુ એટલે લેડ, કલય એટલે ટીન, સોનું એટલે સુવર્ણ, ચાંદી એટલે સિલ્વર, નિકલ, ટિટેનિયમ, પ્લેટિનમ, પારો, કેડમિયમ, ક્રોમિયમ જેવી ધાતુઓ આપણે સૌ આપણા જીવનમાં ઓળખીએ છીએ, જાણીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ. ધાતુઓના ગુણધર્મ. ધાતુઓ સખત હોય પણ ઘણી બધી ધાતુઓ પોચી પણ હોય. દાખલા તરીકે લેડ, એલ્યુમિનિયમ, તાંબુ જેને આપણે ટીપી શકીએ, ચાંદી. મોટે ભાગે ધાતુઓ ચળકાટ અને ચમકદાર હોય છે. ધાતુઓને મોટે ભાગે પોલિશ કરી શકાય, ધાતુઓને ટીપી શકાય અને તેનો આકાર બદલી શકાય. ધાતુઓ ઉષ્મા એટલે કે ગરમી અને વિદ્યુતના સુવાહક હોય છે. ધાતુઓ મોટે ભાગે ધનભાર ધરાવે છે. ધાતુઓ મોટે ભાગે અથડાવાથી અવાજ એટલે કે રણકાર ઉત્પન્ન કરે છે. ધાતુઓને બે કે તેથી વધારે ધાતુના મિશ્રણ કરી મિશ્ર ધાતુ બનાવી શકાય છે. ધાતુઓની સપાટીને હવા, પાણી, તડકો, ગરમી જેવા વાતાવરણની અસર વધતા ઓછા પ્રમાણમાં અસર જોવા મળે છે. અધાતુ. અધાતુ એટલે નોન મેટલ. એ એવા રાસાયણિક તત્વો છે કે જે ધાતુઓના લાક્ષણિક ગુણધર્મો ધરાવતા નથી. દાખલા તરીકે વાયુઓ હાઇડ્રોજન, હિલિયમ, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, ક્લોરીન, આર્ગોન જેવા વાયુઓ છે. ત્યાર પછી ધનભાર ધરાવે છે એવા
એન્ટીમની, જર્મેનિયમ, કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર, આયોડીન, ગ્રેફાઇટ, આર્સેનિક, સિલિકોન, બોરોન જેવા તત્વો. પ્રવાહી અધાતુ તત્વો કે જે બ્રોમિન. આમ અધાતુ તત્વોને પૃથ્વીના વાતાવરણમાં વાયુ સ્વરૂપે પણ જોવા મળે છે, જે પૃથ્વીના પેટાળમાં મળી આવે છે. અધાતુઓના ગુણધર્મો. અધાતુઓ ચમક ધરાવતા નથી, ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે, રણકાર ઉત્પન્ન કરતા નથી, અધાતુને ટીપી શકાતી નથી. અધાતુઓ ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે જોવા મળે છે અને મોટે ભાગે ઋણ ભાર ધરાવે છે. ત્યાર પછી આલ્કલી ધાતુઓ. દાખલા તરીકે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લિથિયમ આ આલ્કલી ધાતુઓ છે. આલ્કલી ધાતુઓના ગુણધર્મો. આલ્કલી ધાતુઓની ઘનતા ઓછી હોય છે, એટલે કે એના કદના પ્રમાણમાં વજન ઓછું હોય છે. આલ્કલી ધાતુઓનું ગલન બિંદુ નીચું હોય છે, એટલે એને ઓછા ટેમ્પરેચરે પીગળી શકે. આલ્કલી ધાતુઓ મોટે ભાગે દરિયાના પાણીમાંથી સરળતાથી મળી આવે છે. સોડિયમ અને પોટેશિયમ ધાતુને ખુલ્લી હવામાં રાખવામાં આવે તો સળગી ઉઠે છે. તેથી તેને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. સોડિયમ અને પોટેશિયમ ધાતુના ટુકડા કરવા માટે કેરોસીનની અંદર રાખીને જ કાપવામાં આવે છે. આ આલ્કલી ધાતુઓની ખાસિયત છે કે હવામાંથી ઓક્સિજન લઈ અને એ સળગી ઉઠે છે. આથી કેરોસીનમાં એને રાખવામાં આવે છે. ત્યાર પછી મિશ્ર ધાતુ, જેને એલોય મેટલ કહેવામાં આવે. બે થી વધારે ધાતુ, અધાતુ અથવા આલ્કલી ધાતુના જુદા જુદા મિશ્રણથી બનતી ધાતુને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. આપણા જીવનમાં જરૂરી ચીજ વસ્તુઓ બનાવવા માટે જુદી જુદી ઘણી બધી મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે છે. મિશ્ર ધાતુના પ્રકારો. જેમ કે લોખંડની મિશ્ર ધાતુ. લોખંડ એટલે આયર્ન Fe તત્વની સાથે અન્ય ધાતુ મિશ્ર કરવામાં આવે છે. જેમ કે કાસ્ટ આયર્ન, જેને કાસ્ટિંગ, ફોર્જિંગ પણ કહેવામાં આવે છે. કાસ્ટ આયર્ન એટલે લોહ તત્વમાં કાર્બન, સિલિકોન જેવી ધાતુના મિશ્રણ સાથે તેને ઓગાળી તેને જુદા જુદા આકારની વસ્તુઓમાં એટલે કે બીબામાં ઢાળવામાં આવે છે અને એને ઢાળકામ પણ કહે છે. કાસ્ટ આયર્ન ના ગુણધર્મો એટલે કે કાસ્ટ આયર્ન બરડ હોય છે. કાસ્ટ આયર્નને કાટ ઓછો લાગે છે, તેમજ ઘસારો ઓછો લાગે છે. કાસ્ટ આયર્ન બરડ એટલે કઠણ હોય છે. કાસ્ટ આયર્નનું ઘડતર કરવું મુશ્કેલ છે, એટલે કે નહિવત એને ઘડી શકાતું નથી. કાસ્ટ આયર્નનો ઉપયોગ મોટે ભાગે મશીનરી ઉદ્યોગમાં કરવામાં આવે છે. ત્યાર પછી સ્ટીલ આયર્ન. સ્ટીલ આયર્નમાં લોખંડની સાથે કાર્બન, મેંગેનીઝ, સિલિકોન, ક્રોમિયમ, નિકલ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન અને ટિટેનિયમ જેવી જુદી જુદી જરૂરિયાત પ્રમાણે જુદા જુદા મિશ્રણોથી સ્ટીલ આયર્ન બનાવવામાં આવે છે. જેમ કે સ્ટેનલેસ સ્ટીલના આયર્ન. સ્ટેનલેસ સ્ટીલના પ્રકારમાં 200 શ્રેણીના સ્ટેનલેસ સ્ટીલ
એટલે કે 201, 202. આ 200 શ્રેણીના સ્ટેનલેસ સ્ટીલમાં લોહ તત્વ, ક્રોમિયમ, મેંગેનીઝ, નિકલના મિશ્રણથી જરૂરિયાત મુજબ બનાવવામાં આવે છે. 201, 202 શ્રેણીના સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કાટ પ્રતિકાર તરીકે વાતાવરણ સામે રક્ષણ મેળવવા ના સાધનોમાં કરવામાં આવે છે. ત્યાર પછી 300 શ્રેણીના સ્ટેનલેસ સ્ટીલ, જેને ઓસ્ટેનિટિક તથા ફેરિટિક સ્ટેનલેસ સ્ટીલ પણ કહેવામાં આવે છે. 300 શ્રેણીના સ્ટેનલેસ સ્ટીલમાં 301, 302, 303, 304 L, 304 N, 309, 309 S, 310, 316, 316 L, 321 અને 347 જેવા નામથી એના જુદા જુદા પ્રકારોને ઓળખવામાં આવે છે. આ જુદા જુદા 300 શ્રેણીના પ્રકારમાં લોહ તત્વ એટલે કે Fe, ક્રોમિયમ, નિકલ જેવા તત્વોના જુદા જુદા પ્રમાણથી અલગ અલગ મિશ્ર ધાતુઓ બનાવી અને ઉપયોગ કરવામાં આવે છે. 300 શ્રેણીના સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કાટ પ્રતિકાર સામે રક્ષણ, મશીનરી ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, તબીબી ઉપકરણો, સર્જિકલ સાધનો, મરીન અને દરિયાઈ સાધનો, ઘડિયાળ, બોઇલર, એરોસ્પેસ, જેટ એન્જિન, ફર્નિચર તેમજ ગરમી તથા ઉચ્ચ તાપમાન સામે રક્ષણ મેળવવા તેમજ રાસાયણિક પ્રક્રિયાના સાધનો બનાવવામાં, આ ઉપરાંત વાસણો અને ફર્નિચર બનાવવામાં ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. 400 શ્રેણીના સ્ટેનલેસ સ્ટીલ, જેને માર્ટેન્ટિક સ્ટેનલેસ સ્ટીલ કહે છે. 400 શ્રેણીના સ્ટેનલેસ સ્ટીલમાં 408, 409, 410, 416, 420, 430, 440, 440A, 440B, 440C અને 440F જેવા નામથી ઓળખવામાં આવે છે. આ જુદા જુદા પ્રકારમાં એટલે કે 400 ની શ્રેણીના સ્ટેનલેસ સ્ટીલમાં લોહ તત્વ ની સાથે ક્રોમિયમ, નિકલ જેવા જુદા જુદા પ્રમાણથી અલગ અલગ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે છે. 400 ની શ્રેણીના સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કાટ પ્રતિકાર સામે રક્ષણ, મશીનરી ઉદ્યોગ, સર્જિકલ બ્લેડ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝની બ્લેડ, રેઝરની બ્લેડ જેવા સાધનો બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલ વાસણ, મેડિકલ સાધનોમાં વપરાય. ફેરિટિક સ્ટેનલેસ સ્ટીલ મેગ્નેટિક હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ એટલે ઘરમાં વપરાતી વસ્તુઓમાં થાય. જ્યારે માર્ટેન્ટિક સ્ટેનલેસ સ્ટીલ ટૂલ્સ અને ટર્બાઇન બ્લેડ બનાવવામાં ખૂબ જ ઉપયોગ થાય છે. ડુપ્લેક્સ સ્ટેનલેસ સ્ટીલ, ડુપ્લેક્સ સ્ટેનલેસ સ્ટીલ 2205 નંબર, 2507 નંબરના નામથી ઓળખાય છે. આ ડુપ્લેક્સ સ્ટેનલેસ સ્ટીલ ફેરિસ્ટિક અને ઓસ્ટેનિટિકના મિશ્રણથી ઉચ્ચ ગુણવત્તાવાળું સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ક્લોરાઇડ રસાયણ જેવા ખૂબ જ કોરોઝન સામે રક્ષણ મેળવવા
મેળવવા માટેના સાધનોમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમજ દરિયાની અંદર વપરાતી મશીનરી, દરિયાના પાણીમાં પાઇપલાઇન, ગેસની લાઇનમાં આ ડુપ્લેક્સ સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ ખાસ પ્રકારે કરવામાં આવે છે. કાર્બન સ્ટીલ. આ કાર્બન સ્ટીલ લોખંડ અને કાર્બનના મિશ્રણથી બનાવવામાં આવે છે, જેમાં ઓછું કાર્બન, મધ્યમ કાર્બન અને વધારે કાર્બનના મિશ્રણોથી બનાવવામાં આવે છે. કાર્બન સ્ટીલનો ઉપયોગ ઓટોમોબાઈલ, બાંધકામ, સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, મશીનરી અને મશીન ટૂલ્સમાં ઉપયોગ થાય છે. એલોય સ્ટીલ. એલોય સ્ટીલમાં જુદી જુદી વિવિધ ધાતુઓના ખાસ પ્રકારના મિશ્રણથી બનાવવામાં આવે છે, જેમ કે નિકલ એલોય સ્ટીલ, મોલિબ્ડેનમ એલોય સ્ટીલ, ક્રોમિયમ સ્ટીલ, વેનેડિયમ સ્ટીલ જેવા નામથી ઓળખાય છે. આ એલોય સ્ટીલનો ઉપયોગ એરોક્રાફ્ટ, હેવી મશીનરી, ટર્બાઇન બ્લેડ તેમજ વિવિધ જાતના એન્જિનના ઘટકો અને સ્પેરપાર્ટમાં ઉપયોગ થાય છે. પોલાદ સ્ટીલ. પોલાદ સ્ટીલમાં લોખંડ, કાર્બન ઉપરાંત ક્રોમિયમ, નિકલ ના જુદા જુદા પ્રમાણ તથા ફોસ્ફરસ, સલ્ફર, સિલિકોન, મેંગેનીઝ ધાતુનો ઉપયોગ કરી મિશ્રણ બનાવવામાં આવે છે. આ પોલાદ સ્ટીલનો ઉપયોગ ઓજારો, ખેતીના ઓજારો, મશીનરી ઉદ્યોગમાં ખૂબ જ કરવામાં આવે છે. ટૂલ સ્ટીલ, જેમાં લોહ કાર્બન, ક્રોમિયમના મિશ્રણો હોય છે તથા તેમાં ટંગસ્ટન અને વેનેડિયમ ધાતુઓ પણ વાપરવામાં આવે છે. ટૂલ સ્ટીલ જુદા જુદા ગ્રેડ એટલે કે ડી ગ્રેડ સ્ટીલ, એચ ગ્રેડ સ્ટીલ, ડબલ્યુ ગ્રેડ સ્ટીલના નામથી જુદા જુદા મિશ્રણયુક્ત સ્ટીલ બનાવવામાં આવે છે. આ ટૂલ સ્ટીલનો ઉપયોગ ગરમી સામે પ્રતિકારક હોય છે. હેવી ડ્યુટી સ્ટૂલ, હાઈ કાર્બન, હાઈ ક્રોમિયમ, મેટલ કટિંગ સ્ટૂલ તેમજ વિવિધ જાતના સ્ટૂલ મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી એલ્યુમિનિયમ એલોય મિશ્ર ધાતુ. એલ્યુમિનિયમ એલોયમાં એલ્યુમિનિયમ, સિલિકા, કોપર, મેગ્નેશિયમ, જસત અને મેંગેનીઝ જેવા તત્વોના મિશ્રણમાંથી એલ્યુમિનિયમ એલોય મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. આ એલ્યુમિનિયમ એલોય મિશ્ર ધાતુનો ઉપયોગ એરોસ્પેસ, સ્ટ્રક્ચર, ઓટોમોટિવ પેનલ્સ, વ્હીલ્સ અને દરિયાઈ સાધનોમાં કરવામાં આવે છે. તાંબાની મિશ્ર ધાતુ જેમ કે પિત્તળ, કોપર અને જસત ના મિશ્રણથી બનાવવામાં આવતી પિત્તળની ધાતુ જેને બ્રાસ કહેવામાં આવે છે. તાંબુ અને જસતનું અલગ અલગ પ્રમાણ મિશ્ર કરી જુદી જુદી વસ્તુઓ માટે જુદા જુદા પ્રમાણથી ખાસ પ્રકારના ઉપયોગ માટે તાંબુ અને જસત માંથી બ્રાસ એટલે કે પિત્તળ મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. એનો ઉપયોગ મશીનરી સ્પેર પાર્ટ, હાર્ડવેર, પાઇપલાઇન, સેનેટરી વેર, વાલ્વ, ઘડિયાળ, સ્ક્રૂ, નટબોલ્ટ, મૂર્તિઓ, સંગીતના સાધનો, વાયર, તાર, કારતૂસ, આભૂષણો, વાસણો, કાટવાળા પાત્રો, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનો, ચલણના સિક્કા, ઘંટ અને શિલ્પો બનાવવામાં થાય છે. પરંતુ
આમાં ખાસ પ્રકારના ઉપયોગ માટે, ખાસ પ્રકારની વસ્તુ માટે કોપર અને જસતની સાથે ઘણી વખત મેંગેનીઝ, ટીન, એલ્યુમિનિયમ અને સીસા પણ ઉમેરવામાં આવે છે. કાંસ્ય ધાતુ એટલે કાંસુ. કાંસુ મિશ્ર ધાતુ છે જેને બ્રોન્ઝ કહે છે. કાંસુ, કોપર અને સ્ટેનસ એટલે ટીન કલય ધાતુના મિશ્રણથી બનાવવામાં આવે છે. કાંસાનો ઉપયોગ ખૂબ જ પ્રાચીન કાળથી કરવામાં આવે છે અને આપણા ઇતિહાસમાં કાંસ્ય યુગ તરીકે પણ ખૂબ જ જાણીતો છે. કાંસાનો ઉપયોગ સિક્કા, ચંદ્રકો, સંગીતના વાદ્યો, વાસણો અને શિલ્પો માટે વપરાય છે. બ્રોન્ઝ ધાતુ તાંબુ, ટીન, કલયના મિશ્રણથી ખાસ પ્રકારના મિશ્રણ માટે બનાવવામાં આવે છે જેમાં બેલ, ઘંટ અને ટૂલ્સ માટે વપરાય છે એને બ્રોન્ઝ ધાતુના અલગ નામથી વર્ણવવામાં આવે છે. ગન મેટલ મિશ્ર ધાતુ. ગન મેટલ એ પિત્તળને મળતી ધાતુઓનું મિશ્રણ છે. પિત્તળ એટલે તાંબુ અને જસતનું મિશ્રણ જેમાં જરૂર મુજબ થોડું કલય ઉમેરવામાં આવે છે. ગનમેટલને ટીપી શકાતું નથી અને બરડ હોવાથી તૂટી જવાની શક્યતાઓ રહે છે. પણ તેના પણ ખાસ ઉપયોગ જેમ કે સેનેટરી વેર, નળ, મશીનરી સ્પેર પાર્ટમાં, મૂર્તિઓ, ઢાળકામ અને શિલ્પોમાં થાય છે. જર્મન સિલ્વર મિશ્ર ધાતુ. જર્મન સિલ્વરમાં તાંબુ, જસત અને નિકલ ધાતુના મિશ્રણથી બને છે. જર્મન સિલ્વર પણ પિત્તળને મળતી ધાતુ તરીકે પિત્તળમાં તાંબુ અને જસત ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે જર્મન સિલ્વરમાં તાંબુ, જસત અને નિકલ ધાતુનું મિશ્રણ હોય છે. જર્મન સિલ્વર ધાતુ મિશ્ર ધાતુનો ઉપયોગ વાસણો, આભૂષણો, સિક્કાઓ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનો, જ્વેલરી, મૂર્તિઓ અને શિલ્પોમાં કરવામાં આવે છે. સોલ્ડરિંગ મિશ્ર ધાતુ. સોલ્ડરિંગ મિશ્ર ધાતુમાં સીસું એટલે કે લેડ તથા સ્ટેનસ, ટીન એટલે કે કલયના મિશ્રણથી બનાવવામાં આવે છે. સોલ્ડર મિશ્ર ધાતુનો ઉપયોગ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક વસ્તુના તારના જોડાણ માટે સોલ્ડર ધાતુ તરીકે વપરાય છે. ફટાકડામાં વપરાતી મિશ્ર ધાતુ જેમ કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ધાતુના મિશ્રણથી તણખા અને ચિનગારીના ચમકારા દેખાય એટલે કરવામાં આવે છે. મર્ક્યુરી, થાયોસાઇનેટ અને પોટેશિયમ નાઇટ્રેટ તથા ગુંદરના મિશ્રણથી સાપની ટીકડીઓ બનાવવામાં ઉપયોગ થાય છે. ફટાકડામાં જુદા જુદા રંગ માટે વપરાતી ધાતુના મિશ્રણો જેમ કે લાલ રંગ માટે સ્ટ્રોન્શિયમ, નારંગી રંગ માટે કેલ્શિયમ અને પોટેશિયમ, લીલા રંગ માટે બેરિયમ અને નિકલ, વાદળી રંગ માટે તાંબુ અને પોટેશિયમ, પીળા રંગ માટે સોડિયમ અને કેલ્શિયમ વપરાય છે. ચુંબકીય લોહ ધાતુ જેને ફેરોમેગ્નેટિક મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. ચુંબક મુખ્યત્વે બે પ્રકારના હોય છે. કુદરતી ચુંબક જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરો રૂપે મળી આવે છે. કૃત્રિમ ચુંબક
લોખંડના ટુકડા ઉપર ચુંબક ઘસીને તેની ઉપર પ્રક્રિયા કરીને બનાવી શકાય. ચુંબકમાં મિશ્ર ધાતુઓ એટલે કે કૃત્રિમ ચુંબક બનાવવા માટે લોખંડ, નિકલ, કોબાલ્ટ, ટંગસ્ટન ઉપરાંત જરૂરિયાત મુજબ ક્રોમિયમ, સિલિકોન, સીસુ, બિસ્મથ ધાતુઓ વપરાય છે. ચુંબકીય મિશ્ર ધાતુનો ઉપયોગ રેડિયો, ટીવી, ટેલિફોન, ઇલેક્ટ્રોનિક સાધનો, મોટર, સ્પીકર, માઇક્રોફોન, ડાયનેમો તથા રમકડા અને હેવી મશીનરીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. સીસુ અને ટીનની મિશ્ર ધાતુ, જેમાં લેડ એટલે સીસુ, ટીન એટલે કલાઈ અને એન્ટીમની એટલે એસબી ના મિશ્રણથી ઉપયોગ પ્રમાણે મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. જેમ કે બેટરી ના સેલ, સોલ્ડર પેસ્ટ, પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રોનિક સાધનોમાં વપરાય છે. લોહ અને ફોસ્ફરસ તથા લિથિયમ ધાતુના મિશ્રણ, આ ધાતુના જુદા જુદા પ્રમાણથી બેટરી બનાવવા તથા ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવાની જુદી જુદી વેરાયટીઓની બેટરીઓ બનાવવામાં થાય છે. ડચ ધાતુ, તાંબુ અને જસતના ખાસ પ્રકારના ઉપયોગ માટે બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ કૃત્રિમ ઘરેણાં માટે થાય છે. મુંજ મેટલ, તાંબુ અને જસતના મિશ્રણથી ખાસ પ્રકારના ઉપયોગ માટે બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ સિક્કા અને ચલણ માટેના પૈસામાં ઉપયોગ થાય છે. કોબાલ્ટ એલોય, મુખ્યત્વે કોબાલ્ટ, ક્રોમિયમ, નિકલ અને મોલિબ્ડેનમના મિશ્રણથી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ તબીબી સાધનો, એરોસ્પેસના ઘટકો અને ઔદ્યોગિક ઉપયોગ થાય છે. ફોસ્ફરસ બ્રોન્ઝ, જેમાં લોહ, તાંબુ, ટીન એટલે કલાઈ અને ફોસ્ફરસના મિશ્રણથી બને છે, જેનો ઉપયોગ વેલ્ડિંગના સળિયા, બુશિંગ, બેરિંગ અને સ્પ્રિંગમાં ઉપયોગ થાય છે. નિક્રોમ મિશ્ર ધાતુ, લોખંડની સાથે નિક્રોમ, ક્રોમિયમ અને નિકલના મિશ્રણથી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ વિદ્યુત ઉપકરણો, સ્પેસ હીટર, ટોસ્ટર, ડેન્ટલ ફિલિંગમાં ઉપયોગ થાય છે. ટિટેનિયમ એલોય મિશ્ર ધાતુ, જેમાં ટિટેનિયમ મુખ્ય ધાતુ ઉપરાંત એલ્યુમિનિયમ, વેનેડિયમ અને મોલિબ્ડેનમનો ઉપયોગ કરી મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ કાટ પ્રતિકાર, ઉચ્ચ તાપમાન સામે રક્ષણ, એરોસ્પેસ, તબીબી પ્રત્યારોપણ, રાસાયણિક પ્રક્રિયાની મશીનરીમાં વપરાય છે. નિકલ એલોય મિશ્ર ધાતુ, જેમાં નિકલ મુખ્ય છે, ઉપરાંત તેમાં ક્રોમિયમ, કોબાલ્ટ, મોલિબ્ડેનમ અને એલ્યુમિનિયમ તથા વેનેડિયમ ના મિશ્રણથી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ કાટ પ્રતિકાર, ઉચ્ચ તાપમાન સામે રક્ષણ, ગેસ ટર્બાઇન બ્લેડ, જેટ એન્જિન, પાવર પ્લાન્ટ અને હીટ એક્સચેન્જર માટે વપરાય છે. કિંમતી ધાતુઓની મિશ્ર ધાતુ, જેમ કે સોનું, સુવર્ણ, ચાંદી, સિલ્વર, તાંબુ, કોપર, ઝિંક, જસત, પ્લેટિનમ, કેડમિયમ જેવી ધાતુઓના મિશ્રણથી બનાવવામાં આવે છે. જેમ કે 24 કેરેટ સોનું એટલે 99.99% ગોલ્ડ, 22 કેરેટ સોનું એટલે 22 ભાગ ગોલ્ડ અને 2 ભાગ અન્ય ધાતુ, 18 કેરેટ ગોલ્ડ એટલે 18 ભાગ ગોલ્ડ અને 6 ભાગ અન્ય ધાતુ, 100 કેરેટ ગોલ્ડ એટલે 16 કેરેટ
ગોલ્ડ એટલે 16 ભાગ ગોલ્ડ અને 8 ભાગ અન્ય ધાતુ આવા મિશ્રણથી કિંમતી સુવર્ણ ધાતુઓ બનાવવામાં આવે છે. જેમ કે સોનાના દાગીનાની મજબૂતાઈને ધ્યાનમાં રાખી તેમાં શુદ્ધ સોનાની સાથે ચાંદી, કેડમિયમ, તાંબુ જેવી ધાતુઓના મિશ્રણથી બનાવવામાં આવે છે અને આ મિશ્રણના પ્રમાણે જે સોનાનું પ્રમાણ ઘટતું જાય એ પ્રમાણે એના કેરેટની ગણતરી કરવામાં આવે છે. આ કિંમતી ધાતુઓ મિશ્ર ધાતુનો ઉપયોગ તથા પ્લેટિનમ ધાતુનો ઉપયોગ ઘરેણામાં મુખ્ય છે. આ ઉપરાંત સોનાના સિક્કાઓ, ચલણના સિક્કાઓમાં કરવામાં આવે છે. સોનાના વરખ, ચાંદીના વરખ પણ બનાવવામાં આવે છે. ઉપરાંત ચાંદી, તાંબુ, કેડમિયમ ને કિંમતી ધાતુઓના સોલ્ડરિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સોના સાથે ચાંદીમાં ઘણી વખત તાંબુ, નિકલ, જર્મેનિયમ, કલય, એન્ટીમની જેવી ધાતુઓ તેના ઉપયોગ પ્રમાણે અને ખાસ પ્રકારના વાયર, ટ્યુબ, સળિયા, ઇલેક્ટ્રોનિક સાધનો માટે અલગથી મિશ્રણ બનાવવામાં આવે છે. એમલગમ મિશ્ર ધાતુ જેમાં પારો, ચાંદી, કલય એટલે ટીન, કોપર એટલે તાંબુના મિશ્રણથી કરવામાં આવે છે અને આ એમલગમ મિશ્ર ધાતુનો ઉપયોગ દાંતની સારવારમાં, દાંતના કોતરોમાં ભરવા માટે ખાસ પ્રકારે બનાવવામાં આવે છે. આયુર્વેદમાં ઘણી બધી મિશ્ર ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને જેમાં પારો, મર્ક્યુરી, પારાનું શોધન કરી ખાસ પ્રકારની પદ્ધતિથી બીજી ધાતુના મિશ્રણથી અનેક ઔષધિના યોગો બનાવવામાં આવે છે. જેમ કે રસ પુષ્પ જેને કેલોમલ કહેવાય એમાં પારો, લવણ, કાશિશ એટલે હીરાકસી, ફેરસ સલ્ફેટ અને મર્ક્યુરી ક્લોરાઇડ એ રસ પુષ્પ તરીકે બનાવવામાં આવે છે. રસ કપૂર, પારો અને ગંધકામ્લ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે ક્ષાર લવણથી બનાવવામાં આવે છે. કજલી, પારો અને ગંધક એટલે કે સલ્ફરના મિશ્રણથી બનાવવામાં આવે છે. મકર ધ્વજ, ચંદ્રોદય, પારો, ગંધક અને સોનાના વરખથી બનાવવામાં આવે છે. બાલચંદ્ર રસ જેમાં સુવર્ણ, ગૈરિક એટલે લોહ, મોતી અને કેલ્શિયમના મિક્સરથી બનાવવામાં આવે છે. ગંધ રજત, ચાંદી, ગંધકના મિશ્રણથી બનાવવામાં આવે છે. સૂર્યાવર્ત રસ, તાંબુ, પારદ, સલ્ફર ના મિશ્રણથી બનાવવામાં આવે છે. સુલભ કેસરી રસ જેમાં તાંબુ, પારદ, ગંધક અને હરતાલ ના મિશ્રણથી બનાવવામાં આવે છે. આમ આયુર્વેદમાં ઘણી બધી ધાતુઓની ભસ્મ બનાવવામાં આવે છે. તેને અન્ય આયુર્વેદ ઔષધિમાં મિશ્ર કરી ઘણી બધી દવાઓ બનાવવામાં આવે છે. આયુર્વેદ સારવારમાં ઉપયોગ કરવા માટે ઘણા બધા યોગો આપેલા છે અને મારા આ પહેલાના ઘણા બધા વેબિનારમાં આ એક ધાતુ ઉપર અલગથી ઊંડાણપૂર્વક ઘણા બધા વેબિનાર લીધેલા છે. જે એક ધાતુનો ઉપયોગ જેમ કે લોહ તત્વ છે તો આયુર્વેદમાં કેટલા યોગની અંદર વપરાય છે એ વિશે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરેલ છે. આમ આપણા જીવનમાં વિવિધ જાતની ધાતુઓનો ખૂબ જ ઉપયોગ થાય છે. ઘણી બધી ધાતુઓ જમીનમાંથી, પેટાળમાંથી ખનિજ રૂપે મેળવવામાં આવે છે. તેમજ અધાતુ જમીન અને દરિયાઈ પાણીમાંથી મેળવવામાં આવે છે. આ ધાતુ અને અધાતુઓના મિશ્રણથી
ઘણી બધી આયુર્વેદિક ઔષધિ બનાવવામાં આવે છે અને આપણા જીવનની અંદર ઘણી બધી વસ્તુઓમાં ધાતુના સ્પેશિયલ પ્રમાણથી મિશ્ર કરીને ઉપયોગ કરવામાં આવે છે. વસ્તુ અહીં હું મારા વક્તવ્યને વિરામ આપું છું. ફરી મળતા રહેશું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ ખાટ સાહેબનો, જેમણે આજે મિશ્ર ધાતુ એલોય વિશે સરસ માહિતી આપી. હવે કેટલાક પ્રશ્નો પૂછું છું. ખાસ ગેલ્વેનાઇઝ પાઇપ વપરાય છે, તેમાં કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? ગેલ્વેનાઇઝ પાઇપ. ખાટ સાહેબ. અને જસત વાપરવામાં આવે છે અને એમાં 2 કે 3 પ્રકારે બનાવવામાં આવે છે. જેમ કે ઇનબિલ્ટ, જ્યારે લોખંડની અંદર જ જસત નાખવામાં આવે અને એનું મિક્સર કરવામાં આવે તો આપણે જોઈએ છીએ કે આજે ટેલિફોન ના જે થાંભલા કે એના તાર છે વર્ષો સુધી કટાતા નથી, તો એ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે જ એની અંદર જસત નાખી દેવામાં આવે છે. ત્યાર પછી બીજું આવે છે ઉપરનું કોટિંગ, કે લોખંડનો તાર કે પાઇપ બનાવી એની ઉપર ગેલ્વેનાઇઝિંગ ઇલેક્ટ્રોપ્લેટિંગ ની પ્રક્રિયાથી કરાવવામાં આવે છે, એટલે પડ ચડાવવામાં આવે છે. અને ત્રીજું કે જસતનું ઉપરથી પેન્ટ તરીકે કરવામાં આવે છે. ઇનબિલ્ટ છે એ વર્ષો સુધી ખરાબ નથી થતું. ખાસ કરીને સૌથી વધારે ઉપયોગ આપણા ટેલિફોન ની અંદર થાંભલા અને વાયરોમાં કરવામાં આવે છે. બરાબર છે, સરસ. હવે તાંબા અને પિત્તળના વાસણો આપણે અગાઉ મોટા પ્રમાણમાં વપરાતા હતા, હવે એનો વપરાશ ઘટ્યો છે. તો એને તાંબા પિત્તળના વાસણને કલઈ શું કામ કરવામાં આવે છે? કલઈ એટલે ટીન. કલઈ શું કામ કરવામાં આવે છે તાંબા પિત્તળના બરાબર વાસણ? છે. કલઈ નામ સ્ટેનલેસ સ્ટીલ કે. હવે કલઈ એટલે તાંબુ છે એ એન્વાયરમેન્ટમાં હાઈલી કોરોઝન થાય છે, એટલે કે પ્યોર તાંબાનું વાસણ હોય તમે 2 દિવસ એમને હવામાં રાખી દો તો ઉપરથી ગ્રીન શેડ, બ્લુ શેડ થઈ જાય છે. એટલે કોપરના ઓક્સાઇડ, હવાના ઓક્સિજનથી કોપરના ઓક્સાઇડ છે અને કોપરના ઓક્સાઇડ ઇઝીલી સોલ્યુબલ છે. એટલે આપણા શરીરની અંદર ઓવરડોઝ થાય તો એ ટોક્સિક થાય છે. એટલા માટે કલઈ કરવામાં આવે તો એ વાંધો આવતો નથી. અને ત્રીજું કે આપણે જે મોટે ભાગે કલઈનો ઉપયોગ ખાવામાં કરતા હતા, તો ખાવાની લગભગ વસ્તુમાં આપણે ખટાશ હોય છે. અને બીજું કે મીઠા સાથે પણ એ કોપર ક્લોરાઇડ બને છે. એટલે કે તાંબાને તમે પ્યોર તાંબાને મીઠાથી ઘસી નાખશો એટલે મીઠું વ્હાઇટ કલર વાળું ગ્રીનિશ કે બ્લુ શેડ આવશે. એનો મતલબ કે કોપર ક્લોરાઇડ બને છે અને એ પણ ખાવામાં આવે તો એ ઝેરી અસર થાય, એટલા માટે કલઈ કરવામાં આવતી. બરાબર છે, સરસ. બીજું જર્મન સિલ્વરના વાસણ પણ અગાઉ વપરાતા હતા અને હજુ પણ કદાચ વપરાતા હશે, તો એને કલઈ કરવામાં આવે છે? જર્મન સિલ્વરના વાસણ હોય એને કલઈ કરવાની જરૂર પડે છે? ના, એમાં ને કાસામાં નથી કરવામાં આવતી, કારણ કે ઈ પ્યોર તાંબુ નથી. તો એની અંદર શું છે કે કલઈ એટલે સ્ટેનલેસ છે ને એની અંદર ઓલરેડી નાખવામાં જ આવે છે કાસામાં. એટલે ઈ ઓલાને તાંબુ છે એને રિએક્શન થવા દેતું નથી. એટલે જર્મન સિલ્વરમાં બીજું નિકલ તત્વ છે, તો એ નિકલ તત્વ જે તાંબા સાથે રિએક્શન નથી થવા દેતું, એટલે એની જરૂર પડતી નથી. બરાબર છે. ખાસ કરીને માલિશ માટે કાંસાના પાત્ર વપરાય છે, ખાસ કરીને પગના તળિયે માલિશ કરવા માટે. તો એનું કારણ જણાવો. કાંસું શું કામ વપરાય છે પગના તળિયે માલિશ કરવા માટે? કાંસું શું કામ વપરાય છે પગના તળિયે માલિશ કરવા માટે? અવાજ નથી આવતો બરાબર. કાંસાનું પાત્ર વપરાતું હોય છે, કાંસાની વાટકી માલિશ કરવા માટે.
કાંસુ. બરાબર. તો એમાં કાંસુ હું કામ બરાબર વપરાય છે માલિશ કરવા માટે? તો એ બરાબર છે. તો એમાં શું છે કે ઘાસાની અંદર જે બનાવવામાં આવે છે એની અંદર તાંબુ તો હોય જ છે, પણ એ સિવાય એની અંદર જે નિકોલ ને હોય છે એ નિકોલ છે એ એન્ટી ટોક્સિક તરીકે કામ કરે છે એક, અને બીજું કાંસાની અંદર કલઈ હોય છે, તો એ એના પ્રમાણની અંદર ઈ તાંબાને ઉતરવા દે છે, એટલે ઘસાતું ઓછું હોય છે. અને તાંબાની અને નિકલની અસર છે એ ચામડીમાંથી આપણા જે સ્નાયુઓને મળે છે અને ઈ આરોગ્યને ફાયદો કરે છે. ખાસ કરીને તમારા જેને વાહ કહી કે આવા દુખાવા હોય એની અંદર આ ઉપયોગ થાય છે. બરાબર છે. ખાસ તાંબા પિત્તળના વાસણ તો હવે બહુ ઓછા થતા જાય છે. એમ કે કલાઈ કરવાની માથાકૂટ રહેતી, બબે ત્રણ મહિને બરાબર. કલાઈ કરવાની હોય. એટલે એનું સ્થાન અત્યારે સ્ટેનલેસ સ્ટીલે અને ઘણા બધા એલ્યુમિનિયમે લીધું છે. તો સ્ટેનલેસ સ્ટીલની હા, બરાબર. એમાં લગભગ કાટ પણ લાગતો નથી એમાં, બરાબર ને? સ્ટેનલેસ સ્ટીલના વાસણ હોય તો મોટા ભાગે એમાં બરાબર. કાટ લાગતો નથી, અને કલાઈ હા, કરવાથી પણ મુક્ત. એટલે મોટાભાગના હા, વાસણો બરાબર. અત્યારે સ્ટેનલેસ સ્ટીલના થઈ ગયા છે. એલ્યુમિનિયમના વાસણમાં નો ઉપયોગ કરવાથી હાનિકારક એટલે અસરો વિશે જણાવો. હા, હવે એલ્યુમિનિયમ છે ને હાઈલી ટોક્સિક છે, અને આપને ખબર હોય તો આપણી જે અ, અનાજને સાચવવા માટે જે સેલ્ફોસ નામની ગોળીઓ આવે છે, અને ત્યાં ભાવનગરની અંદર ફેક્ટરી છે, તો એ સેલ્ફોસની જે ગોળી બનાવે છે એ એલ્યુમિનિયમ ફોસ્ફેટ જ છે. એટલે એલ્યુમિનિયમ ની ફોસ્ફરસ સાથે, એટલે કે આપણા હાડકાના બંધારણમાં જે ફોસ્ફરસ છે અને એ હાડકાના બંધારણમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ માઇનોર બની અને આપણા હાડકાને નુકસાન કરે છે. એટલે એલ્યુમિનિયમ વપરાય નહીં, પણ છતાં પણ આજે મોટા જે જમણવાર કે હોય એની અંદર એલ્યુમિનિયમ હજી વપરાય છે. ઘરમાં બહુ ઓછા માણસો હવે વાપરે છે. ધીમે ધીમે રેગ્યુલર વપરાશમાં સ્ટીલનો વપરાશ છે એ આરોગ્ય માટે સારો છે, એલ્યુમિનિયમ ખરાબ છે. બરાબર છે, સરસ. ખાસ કરીને એક નિક્રોમ વાયર વપરાતો હોય છે, નિકલ અને ક્રોમિયમ. એ લેબોરેટરીમાં ખાસ વપરાય છે. હા, તો હા, ખાસ કરીને સ્ટરીલાઇઝ કરી અને એ હા. નિક્રોમ વાયર વપરાતો હોય લેબોરેટરીમાં. તો નિક્રોમ વાયર છે એટલે એના બીજા આપણા જે ઉપયોગ? પેલા લેમ્પ આવતા ને, આપણા લેમ્પ આવતા ને એની જે ફિલામેન્ટ હતી ટંગસ્ટન ની હતી. તો બર એવી ફિલામેન્ટ સાથેના બીજા કોઈ પણ વસ્તુઓ હતી એમાં નિક્રોમ વાયર, ને આપણી જે ગરમ પાણી કરવાની જે કોયલો આવે તો એમાં પણ નિક્રોમ વાયર આવે છે. પછી અમુક સાધનો છે જેને લો હીટિંગ આપવાનું હોય, જેને ઓપન ટંગસ્ટન એવી ધાતુ છે કે એને ઓક્સિજન હવામાં સળગાવો તો એ બળી જાય, એટલે લેમ્પની અંદર શૂન્ય અવકાશ હોય. નિક્રોમ છે એ આપણી કોયલો જે હીટરની પાણી ગરમ કરવાની છે એમાં એ નિક્રોમ એટલે નિકલ અને ક્રોમિયમ, કોપર અને જસત ચારનું ખાસ પ્રકારે બનાવવામાં, નહીતર વારંવાર એને ગરમ કરીએ તોય લોંગ ટાઈમ સુધી નથી થતું. એ આ નિક્રોમને કારણે છે. બરાબર છે. બીજું ઇલેક્ટ્રિક સગડી હોય છે, તો એમાં કઈ ધાતુ વપરાય છે? હમ એમાં કઈ ધાતુ વપરાય હા. છે ઇલેક્ટ્રિક સગડીમાં? હા, એમાં આ નિક્રોમ જ વધારે. હા, એમાં પિત્તળ કે તાંબુ નથી, પણ જે ઓપન કોયલ આપણે લાલ થઈ જાય છે ને હા, એમાં નિક્રોમ વધારે હોય છે. બરાબર છે. અમુક ધાતુ છે આપણે લોખંડની હોય છે હેન્ડલ ને દરવાજાની, એ ખાસ કરીને તૂટી જતા હા, હોય છે. ઢાળેલા હોય છે, ઢાળેલા હોય છે હા, હેન્ડલ ઢાળેલા. હા. એ એમ એટલે હા, અમુક સમયે તૂટી જાય છે, હાથમાં આવી જાય છે. તો એનું એટલે કારણ? એમાં એવું છે કે એમાં બે છે.
કે જે બ્રાસની આઈટમ ઢાળેલ છે, જેને આપણે ઢાળકામથી બનાવેલી હોય, તો એ વસ્તુઓને શેપ આપવા માટે એને ઢાળવી પડે કે જેમાં અંદર કોતર કામ હોય, તો એ બધી ઢાળેલી હોય. પણ જેને તમે વાળી શકો, કોમળ હોય, તો એવી તૂટે નહીં, વળી જાય પણ તૂટે નહીં. એવી જ રીતે લોખંડની અંદર, જેને આપણે બીડ કહી, આમાં ગન મેટલ કહી, આમાં બીડ. તો ઢાળાના અત્યારે બીડ એલ્યુમિનિયમ સાથેના બનાવવામાં આવે કે એમાં લોખંડ ને એલ્યુમિનિયમ હોય. એ પણ એવી રીતે ફેન્સી હોય, એમાં કોતરકામ ને એવું બધું હોય. તો એમાં ફક્ત ડ્રિલિંગ થી હોલ પડી શકે, પણ એને તમે વાળી કે શકો નહીં, એટલે એ તૂટતા હોય. એટલે હેન્ડલ એવી વસ્તુઓ છે એ ફેન્સી ન હોય કે જેમાં કોતરકામ જેવું ન હોય ને, તો એ તૂટે નહીં. બરાબર છે. એટલે હવે તો પિત્તળની અંદર આપણે કટિંગ થઈ શકે છે. એટલે હવે ઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. લેઝર કટિંગ થી તમે ગમે તેમાં ગમે તે કટિંગ કરી શકો. એટલે હવે ઈ પ્રોબ્લેમ નથી. અને મોટે ભાગે સસ્તા બનાવવા માટે આ ગન મેટલ વપરાતી હોય છે. બરાબર છે. તો રેણ કરવા માટે કઈ મિશ્ર ધાતુ વપરાય છે? આપણે એમાં ઇલેક્ટ્રિક જે બધા હોય ને રેણ એટલે કરતા કે હોય, બે લોખંડની પ્લેટ હોય ને જોડાણ કરવું હોય, જોડવું હોય. એટલે તમે આપણે જે સામાન્ય ઇલેક્ટ્રિક વાયરમાં કરીએ છીએ, એમાં લેડ અને કલઈનું મિશ્રણ હોય છે. પછી આપણે જે ઘણીવાર પિત્તળનું વેલ્ડિંગ કહે છે, તો પિત્તળનું વેલ્ડિંગ હોય, એમાં લેડ ન હોય, કલઈ, તાંબુ અને જસતના મિશ્રણથી બનાવેલું હોય છે. એટલે એ પિત્તળની સાથે મેચ થાય. ત્રીજું વેલ્ડિંગ કરે છે, ઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે પાવર થી એને મેટલ ને ઓગાળે છે. તો એમાં નિકલ, નિક્રોમની ધાતુ અને લોખંડ અને ટીન ચારનું મિશ્રણ હોય છે. ત્યાર પછી આપણી જે ઘરેણા છે, તો એની અંદર અત્યારે પેલા તાંબુ અને જસતનું મિશ્રણ હતું, હવે કેડમિયમનું થઈ ગયું, કે જેથી કરીને એકદમ મેચ થાય છે. પણ છતાંય પ્યોર કેડમિયમ નથી હોતું, એમાં થોડુંક તાંબુ ને જસત પ્રમાણમાં નાખવું જ પડે છે. બરાબર છે. સોનું ને ચાંદી એ તો બહુ કિંમતી ઘરેણાં બનાવવા માટે જ વપરાય છે. તો એક પ્લેટિનમ પણ વપરાતું હોય છે. સોના સાથે પ્લેટિનમની મિશ્ર ધાતુ બને છે? પ્લેટિનમની મિશ્ર ધાતુ બનાવવા માટે એની અંદર ટંગસ્ટન ને નાખે છે, બરાબર. પણ એ પેલું તાંબા અને ચાંદી સાથે મિશ્રણ નથી થતું, પણ એના સોલ્ડરિંગ માટે આનો ઉપયોગ પાછો કરવામાં આવે છે. કલઈ, ટંગસ્ટન અને તાંબુ એટલે ચાંદી, કારણ કે એ વ્હાઈટ છે એટલે એમાં તાંબુ આવતું નથી સોલ્ડરિંગમાં. બરાબર. એટલે એમાં કલાઈ વપરાતી છે. પ્લેટિનમ સાથે કલાઈ. ચાંદી ને કલઈ અને કેડમિયમ. બરાબર. બરાબર. એટલે અમુક સફેદ શું છે, કલર ચેન્જ ન થઈ જાય. બરાબર છે. સરસ. સોનામાં તાંબુ હાલે, પ્લેટિનમમાં ના હાલે. બરાબર છે. અન્ય કોઈને સવાલ હોય તો આજના વક્તવ્યને અનુરૂપ ઠક્કર સાહેબ કંઈ સવાલ હોય તો પૂછો. સવાલ તો નહીં, પણ સાહેબે પોતાના વક્તવ્યમાં સમાપન વખતે કીધું, એટલે હું એના સંદર્ભમાં એટલું તો જરૂર કહી શકું કે આ જે આજના વિષયમાં ધાતુ ઉપર અને મિશ્ર ધાતુ ઉપર સાહેબે જે વક્તવ્ય લીધું, તો આજે ચિકિત્સકીય મને એક વાત સાહેબ જયારે વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે એક વાત યાદ આવી. આપણા શરીરમાં પણ બહુ અલ્પ માત્રામાં બધી જ ધાતુઓ છે બંધારણમાં, અને એ બંધારણની ધાતુઓ વિશે આપણા આચાર્યોને ખબર હશે. એના જ આધારે રસ ઔષધોની આખી પ્રણાલી
આપણને આપી અને એની ક્ષતિપૂર્તિ કરવા માટેના જે યોગો કાસ્ટ ઔષધની સાથે મેળવીને, એટલે નિર્જીવને ચેતનવંતું કરીને જે પ્રક્રિયા આપણી આયુર્વેદ ઔષધિઓની છે એ આપણા આચાર્યોને આપણે બહુ સારી રીતે નમસ્કાર કરવા જોઈએ કે જ્યારે અત્યારે બધા સંશોધનો થયા અને થયું, આજે 100, 150, 200 વર્ષ પહેલા પણ આ ધાતુઓના પ્રયોગોથી રસ ઔષધો બનતી હતી અને કદાચ મારી ભૂલ હોય તો ખાન સાહેબ સુધારી નાખે, પણ એકમાત્ર એવું વિજ્ઞાન છે જેમાં ઔષધીય પ્રયોગમાં ધાતુઓનો ઉપયોગ થતો હોય એ આયુર્વેદ છે એવું મને ખ્યાલ છે. અત્યારે ભલે એના લિક્વિડિફિકેશન કરીને બનતી હશે, પણ આપણે તો જે ભસ્મીકરણની વિદ્યાઓ જે છે આપણી, અને એ બોડીની અંદર સુવ્યવસ્થિત સુપાચ્ય થઈ જાય એ કક્ષાનું જે પરિવર્તન લેવાની જે પ્રક્રિયાઓ આપણા રસ ઔષધમાં આયુર્વેદમાં બતાવી છે, એવી કદાચ હજી ઔષધીય પ્રયોગ માટે બીજી કોઈ ચિકિત્સા પદ્ધતિમાં નથી. અને જે કાસાની વાત નીકળી, બીજી કાસાની વાત નીકળી, સાહેબે જે કીધું કાસાનું, અને જે ગરમીની જે વાત નીકળી પગમાં ઘસવાથી કાસો, હવે કાસોની બનાવટ જે રીતે બને છે, જો એ પછડાય તો તૂટે, પણ એ જે ઘર્ષણથી અંદરનું જે વિશિષ્ટ ગરમી જે છે, કોઈ પણ ધાતુ ઘસાય ને તો ગરમ થાય, એ શરીરમાં કાસું એક જ એવું છે કે એને ઘસવાથી ગરમ એટલું જલ્દી નથી થતું, એટલે જ કાસાનો પ્રયોગ આપણે કાસાની વાટકી તરીકે કરીએ છીએ. એટલે મેં મારી જે સમજદારી પ્રમાણે જે કીધું અને એમાં કઈ ભૂલચૂક હોય તો કાળ સાહેબ સુધારી લેશે. અસ્તુ. જય ધન્વંતરી. સરસ સરસ. હવે વૈદ્ય પૂજાબેન ને કંઈક કહેવું હોય તો કહેશે, 2 શબ્દો કહેવો હોય તો. વૈદ્ય પૂજાબેન શાહ. સાહેબ પ્રણામ. ખૂબ સરસ આપનું વક્તવ્ય હતું. મારે એક વસ્તુ કલાઈ માટે એડ કરવી છે કે આપણે જે કીધું કે તાંબાના વાસણો કુકિંગમાં ન વપરાય, કેમ કે મીઠા સાથે કુકિંગ કરીએ, રાંધીએ તો ઝેર બની જાય છે. આ આપણા ઋષિ મુનિઓને આ ખ્યાલ જ હશે, એટલે જ એ લોકોએ કલાઈ કરેલા વાસણમાં રાંધવાનું કીધું છે. પણ આનું એક બીજું બહુ સારું લોકો જે નથી જાણતા એ એક વસ્તુ કહીશ કે કલાઈ એક બહુ પતલી ધાતુ છે, ઇઝીલી મેલિએબલ એન્ડ ડક્ટાઇલ. એટલે થોડુંક પણ ગરમ કરો તો કલાઈનું અસર આપના ખોરાકમાં થાય છે. એટલે એનાથી રાંધવાથી જે રાંધેલાનો જે અવગુણ છે, કદાચ કંઈક ઝેરી આવી ગયું અને કલાઈમાં રંધાયું તો એ ઝેરનું અમૃતીકરણ પણ કરે છે. અને કલાઈમાં રાંધવાનું એ પણ એક ગુણ મેં જોયું છે કે જે ઉણપવાળા રોગો હોય છે એ ઉણપવાળા રોગોને એ ગાયબ કરે છે. સ્પેશિયલી પુરુષો માટે પૌરુષ તત્વના જેટલા રોગો છે, પૌરુષત્વના, અને સ્ત્રીઓના જેટલા યુરિનરી ડિસઓર્ડર્સ છે, 1 પણ રૂપિયાની દવા ન આપી ફક્ત ને ફક્ત અમે ખાલી એને કહીએ છીએ કે કલાઈ કરેલા વાસણમાં રાંધવું, અને મહિનામાં કહે છે કે વર્ષો જૂનું યુરિન ઇન્ફેક્શન આનાથી સોલ્વ થઈ ગયું છે. તો એક ખાસ મારે એડ કરવું હતું. વાહ વાહ, સરસ સરસ સરસ. અમુક લોકો શું છે, કલાઈનું કડું પણ પહેરતા હોય છે, ખાસ કે કડા બનાવે, કડામાં પણ કદાચ ઉપયોગ થતો હોય છે. બ્રેસલેટ, ખાટ સાહેબ, કલાઈનું બ્રેસલેટ પણ કેટલાક લોકો પહેરતા હોય છે. હા, કલાઈનું બ્રેસલેટ. પૂજાબેન. હાજી પ્રણામ સર. હાલો. હાજી પ્રણામ સર. પૂજાબેન. હા, હવે
મેં લગભગ કલઈના આયુર્વેદિક યોગોના કલઈવાળા જ લગભગ મોર ધેન 200 સેમ્પલના એનાલિસિસ કરેલા છે. જી સર. આપણી બંગ ભસ્મ જે છે, ચોક્કસ સર. એ બંગ ભસ્મ એટલે સ્ટેનસ છે, અને બંગ ભસ્મનો ઉપયોગ આપણી યુરિનરી ટ્રેક માટે મેલ ફિમેલ બંનેને ઉપયોગી છે. કારણ કે કિડનીમાં ને એમાં ડિપોઝિટ નથી થતું. જી સર. બીજું કે કલઈ કરેલા વાસણો નુકસાન ઓછા કરે છે. એનું કારણ એ છે કે તમારી પાસે 5 લીટરનું તપેલું હોય અને એને તમે કલઈ કરો તો મેક્સિમમ તમારે 10 કે 15 મિલીગ્રામ જ ટીન જોઈએ છે એમાં કલઈ કરવા માટે. જી સર. એટલું બધું સ્પ્રેડ થાય. હવે એક બંગ ભસ્મ જે છે એનો ડોઝ 5 to 10 મિલીગ્રામ છે. જી સર. બરાબર. તો તમે જો બંગ ભસ્મ એટલે એ પ્યોર નથી વપરાતી, બીજાના કોમ્બિનેશનમાં હોય, પણ એ 1 મિલીગ્રામ સુધી આપી શકાય છે. તો એ પ્રોબ્લેમ નથી. તો આ તમારું 5 કે 10 મિલીગ્રામ કે 25 મિલીગ્રામનું એ તપેલું હોય તો એમાં 6 મહિના સુધી વાસણ ઘસાય તો એ તમારા પર હેડ કદાચ તમે એને વજન ન કરી શકો એટલા માત્રામાં પેટમાં જાય છે. એટલે બંગ ભસ્મના જુદા જુદા યોગોના એનાલિસિસ મારા થીસિસના ઘણા બધા કરેલા છે, અને આપણે કલઈ નુકસાન નથી કરતી એટલા માટે કે કલઈનું બોડીમાં ગયા પછી કન્વર્ઝન નથી થતું. જેમ આપણે રસ, વીર્ય અને વિપાક, આનો વિપાક નથી થતો એટલે નુકસાન નથી કરતું. જ્યારે તાંબુ છે એનો ઇઝીલી વિપાક જો વાતાવરણમાં હોય તો વિપાક થતો હોય, તો અંદર તો આપણા હજારો કેમિકલો આવતા હોય તો એનું કેવું કોમ્બિનેશન બને. અને કોપરના બધા જ કોમ્બિનેશન પોઈઝન છે. પછી ફોસ્ફેટ બને, ક્લોરાઇડ બને, સલ્ફેટ બને, ચોક્કસ સર, બધા ઝેરી છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એટલું જ હતું કે કલાઈ કરું. કરેલા વાસણમાં ના આપની વાત સાચી છે, પણ કલાઈ કરેલા વાસણમાં રાંધવું એ હેલ્થ માટે ફાયદાકારક છે એટલું જ કહેવું હતું. અસ્તુ. બરાબર છે. છે જ ને, બંગ ભસ્મનો ઉપયોગ છે જ. એટલે જે ફાયદા બંગ ભસ્મના છે એ જ ફાયદા કલાઈના વાસણના છે. બરાબર છે. બરાબર છે. કેટલાક લોકો કડું પહેરતા હોય છે, કલાઈનું હોય ને, પગમાં પણ પહેરતા, બ્રેસલેટ પહેરતા, પણ હાથમાં પણ કડા કેટલાક પહેરતા હોય છે, કલાઈનું કડું બંગડી જેવું. તો એના વિશે પ્રકાશ પાડો ખાટ સાહેબ. હલો. હા ખાટ સાહેબ, કેટલાક લોકો કલાઈનું કડું પહેરતા હોય છે, કલાઈનું બ્રેસલેટ બંગડી જેવું. બરાબર છે. તો એ પહેરવાથી શું ફાયદો થાય? એટલે એ જ છે. હાલો, સંભળાય છે? હા સંભળાય છે, બોલો બોલો. હાલો. હા સંભળાય છે. હવે આપણે ઘરેણા પહેરવાનો જે રિવાજ છે, ચાંદી, સોના, તો એ રિવાજનું કારણ જ એ છે કે તમારા બોડીની અંદર સ્કિનમાં જે ઘસારો જાય છે એ ઘસારાનો જે ઉપયોગ છે એ જ ઉપયોગ આ કલઈનો છે. એટલે તમારા યુરિનરી ટ્રેકના માઇનોર રોગો છે એના માટે થઈને કલઈનો ફાયદો. સ્ટેનલેસ સ્ટીલનું કડું પહેરો એના કરતા આ કલઈનું પહેરાય. ચાંદીનું ન પહેરી શકો તો કલઈનું પહેરાય. વાહ વાહ, સરસ સરસ. ઠક્કર સાહેબ કંઈક કહેવા માંગે છે, બોલો ઠક્કર સાહેબ, બોલો પ્રશ્ન. ઠક્કર સાહેબ. ના, એટલે જે કલઈ માટેની જે ચર્ચા ચાલતી હતી, બંને બહુ પોતપોતાની રીતે બહુ સ્પષ્ટ ખુલાસો જ આપ્યો, પણ સાહેબે પછી એક બીજી પાછળથી વાત કરી તામ્રની. અને જે રસૌષધમાં તામ્ર કે અમુક બીજી ધાતુઓનો ઉપયોગ થયો હોય છે, ત્યાં હું હર હંમેશ મારા વક્તવ્યોમાં પણ કહેતો હોઉં છું
કે જો શુદ્ધતા પૂર્ણ રૂપે પ્રમાણિત હોય તો એના ફાયદા અવશ્ય દેખાય, પણ જો શુદ્ધતા પ્રમાણિત ન હોય તો એના થકી જે રોગો આવે છે ને શરીરમાં, એનું નિદાન કરવું પણ અઘરું પડે છે. એના વિષક્તતાના આધારે અમુક રોગો આવે છે અને એ નિદાન કરવું, કારણ કે ચિકિત્સા કોણે કરી અને કયા ઔષધથી કરી, એ જ્યારે મુશ્કેલી ઊભી કરે છે ત્યારે એક પ્રશ્ન બની જાય છે. અને એનો હું ઘણીવાર એકવાર મેં મારા વક્તવ્યમાં કીધું તો આ તો બંને છે, પૂજાબેન પણ વિદ્વાન છે અને સાહેબ પણ છે, કે આરોગ્ય વર્ધિનીમાં તામ્ર ભસ્મ નું પ્રમાણ સારું રહે છે. હવે નિયમિત જો આરોગ્ય વર્ધિની લેવામાં આવે અને જો એનું ભસ્મનું શુદ્ધિકરણ બરાબર ન થયું હોય તો જે વિષક્તતાની વાત અત્યારે જે થઈ અને એના આધારે લાંબા ગાળે જો લાંબા સમય સેવન કરવામાં આવે તો એની જે શરીર ઉપર જે અસર આવતી હોય એના વિશે ખાટ સાહેબ પણ છે અને પૂજાબેન પણ છે, તો થોડીક એના વિશે ચર્ચા થાય તો વધારે મજા આવે. કારણ કે આ જનહિતની વાત છે. આજે લોકો વગર વિચારે અમુક જગ્યાએ વાંચન કર્યા પછી આવા રસ ઔષધો વાપરતા હોય છે અને એના થકી જે રોગો ઉત્પન્ન થાય છે એનું નિદાન કરવું પણ અઘરું પડે છે, કારણ કે એની વિષક્તતા અંદર પ્રસરી ગઈ હોય છે. એટલે જરાક આજના વિષયના અનુરૂપ મને આ વિચાર આવ્યો એટલે મેં રજૂ કર્યો. હસ્તો બરાબર છે. પૂજાબેન જવાબ આપો. પૂજાબેન શાહ. પ્રણામ સર. પ્રણામ ડોક્ટર સર. પ્રણામ સર. આજે તો આપે આરોગ્ય વર્ધિનીની વાત કરી, એમાં કોઈ ડાઉટ જ નથી કે આમાં કોઈ પણ રીતે કોઈ પણ માણસ જ્યારે આરોગ્ય વર્ધિની વપરાતું ત્યારે અમે વાકું મુતારી, વાળ કોળું મોડું, તાંદળજો રીંગણ, દહીં નો એક ટીપું પણ એ માણસને આપતા નથી. અને આજકાલના જમાનામાં દહીં ના ખાય, છોકરાઓ બહાર જઈને પનીર ખાઈ લે છે. બહારનું પનીર પણ દહીંથી ફાડેલું, એટલે એ પણ લખીને આપું છું આ પ્રયોગ આરોગ્ય વર્ધિનીનો કરતા કે લીંબુથી ફાડેલું ઘરનું પનીર ચાલશે, બહારનું નહીં. આંબલી, અમચૂર, કાચી કેરી, ચાટ મસાલા અને ત્રીજી વસ્તુ બેસન નમકીન. આ ઘણા લોકોને નથી ખ્યાલ, પણ જાણે ચણાના લોટમાં મીઠું મિક્સ થઈ અને લોટ બંધાય છે ત્યારે જે રિએક્શન આવે છે, એ મેટલની કોઈ પણ રસ ઔષધિ, જ્યારે રસ ઔષધિનો કોઈ પણ પ્રયોગ થતો હોય ત્યારે બેસન નમકીન, ઘણા આમાં કાઠિયાવાડી હશે એટલે ફાફડા હોય કે ગાંઠિયા હોય, બેસન અને નમક એ જે એક સાથે આવે, ખટાશ એ પકડે છે એટલે એ સેલ્ફ આથો લાવે છે. એટલે એ ખાસ પરેજ પેશન્ટને જો ન કહેવામાં આવે તો આના બહુ જ ગેરફાયદા થઈ શકે છે. એક ભાઈ મારી પાસે આવેલા, તો એમને આખી ને આખી જીભ કાળી થઈ ગયેલી, કાળી એટલે માં કાળીની જેમ જે આખી બ્લેક જીભ, અને કોઈ એનું નિદાન પકડાતું નતું. છેલ્લે ખ્યાલ આવ્યો કે આ ભાઈ વાળ અને સ્કિનને સારું કરવા માટે 2 વર્ષથી આરોગ્ય વર્ધિની લેતા હતા, એક પણ પરેજ વગર. એટલે એને બંધ કરાયું અને પછી એને પેઠો, એ ઝેરને દૂર કરવા માટે અમે લોકોએ પેઠા પર કોળું એને ખવડાયું રોજ, અને વર્ષ સુધી ખાધું ને જીભ ચોખ્ખી થઈ. તો આ મારી એક પ્રેક્ટિસમાં મેં જોયેલું કિસ્સો છે, એ શેર કરું છું. બાકી આગળ દિનેશભાઈ કહેશે. વાહ વાહ, સરસ સરસ. ખાટ સાહેબ જવાબ આપો હવે. ખાટ સાહેબ. આરોગ્ય વર્ધિની આળસ. એવું છે, એટલે હું કોમન ધાતુ વિશે કહી દઉં કે દાખલા તરીકે આપણે તામ્ર ભસ્મ અત્યારે જે બનાવે એ તાંબાના પ્યોર પતરા લઈને અથવા એનું કટિંગ કે એનું વેસ્ટેજ લઈને પણ એની શુદ્ધતા 99% હોય છે. હવે વૈજ્ઞાનિક ધોરણે જે 99% શુદ્ધ વસ્તુને શુદ્ધ કહેવામાં આવે છે, પણ આયુર્વેદ એને અશુદ્ધ કહે છે
અને એનું શોધન ફરજિયાત કરાવે છે. એની પાછળનું રહસ્ય એ છે કે આયુર્વેદ જેને શુદ્ધ કહે છે કે અશુદ્ધ કહે છે એ નહીં કે એના પર્સન્ટેજ, પણ જે એલોપેથી એટલે કે આપણા રાસાયણિક વિજ્ઞાન પ્રમાણે 99 શુદ્ધ છે એ આયુર્વેદની દ્રષ્ટિએ અશુદ્ધ છે. એટલા માટે કે દાખલા તરીકે કોપર છે, તો કોપરના 2 વિપાક જ, એટલે હું આયુર્વેદની ભાષામાં કહું કે વિપાક 2 જ આપણા બોડી સ્વીકારી શકે છે, એક કોપર લેક્ટેટ અને કોપર સાઇટ્રેટ. એટલા માટે કોઈ પણ તામ્ર ભસ્મની શુદ્ધતા માટે લીંબુ અને છાશ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે એનું શોધન કરવામાં આવે છે ત્યારે કા સાઇટ્રેટ ફોર્મ બનાવવામાં આવે અને કા લેક્ટેટ. એ 2 કોમ્બિનેશન આપણા બોડીને નુકસાન નથી કરતા, કારણ કે તમારા બોડીની અંદર ઈ ફોર્મ છેક સુધી એવું ને એવું રહે અને પોતાનું રિએક્શન કરી અને વધારાની ધાતુઓને બહાર કાઢી શકે. પણ જો કોપર ક્લોરાઇડ બની જાય તો એ બોડીની અંદર પોઈઝન કરે, કોપર સલ્ફેટ હોય તો એ પોઈઝન કરે, ફોસ્ફેટ કરે, કાર્બોનેટ કરે. તો આ બધાના જે ગ્રુપ છે એને હિસાબે આયુર્વેદની અંદર શોધનની પ્રક્રિયા આપવામાં આવેલી છે. હવે બીજી છતાં પણ તામ્ર ભસ્મ અથવા તો બીજી કોઈ, એટલે મારા જે 10 વેબિનાર જુદી જુદી ધાતુના છે એમાં ઇન્ડિવિજ્યુઅલ તાંબાની ધાતુ વિશેના ઊંડાણપૂર્વક છે, એના રિએક્શન છે, એના આયુર્વેદની દવાના યોગ છે, તો એના અનુપાન છે, પણ એ ઓવર તરીકે એને કંટ્રોલ કરવા માટે અનુપાન આપે છે. બરાબર છે. તો આ આપણા આયુર્વેદની મહાનતા છે કે જેને આપણે શુદ્ધનું શુદ્ધિકરણ કરીએ અને અનુપાન છે, આ બેનું મહત્વ છે. બરાબર છે. બોલો ઠક્કર સાહેબ. હવે સાહેબ આપે જે કહ્યું અને મને આપની સ્પષ્ટતા બે રીતે મને ધ્યાનમાં આવી ગઈ. અત્યારે મહદઅંશે જે આપે કહ્યું એમ કે કોપર કે કોઈ પણ વસ્તુ સલ્ફર હોય, કોપર હોય કે આ પર્સન્ટેજ વાઇઝ શુદ્ધ બજારમાં મળે છે, કે એ લોકો લખીને આપે છે કે આટલા % ને આટલું આપ. પણ મારા પ્રેક્ટિકલ અનુભવો મેં કર્યા છે એટલે હું કહું છું કે 4 કે 6 આરોગ્યવર્ધિનીનો ભૂકો કરી અને 4 ચમચી દહીંમાં મેં એને બરાબર ઘૂટીને રાખી મૂકી અને થોડાક સમય પછી એની અંદર કલર ચેન્જ અને જે આપણે અશુદ્ધની જે બતાવી છે શાસ્ત્રમાં એવું મને જોવા મળ્યું હતું. તો એના ઉપરથી મને આ પ્રશ્ન મૂક્યો. એકલું આરોગ્યવર્ધિની માટે નથી કહેવાનો મારો આશય, એવી ઘણી બધી જે છે, જેમ કે બંગની પણ આપણે વાત કરી કે બંગની આપણી રિક્વાયરમેન્ટ બહુ પોઈન્ટમાં છે. આપણા બોડીમાં રિક્વાયરમેન્ટ બંગની બહુ પોઈન્ટમાં છે, જેને આપણે હમણાં કલઈથી જે કહેતા હતા. પણ અત્યારના સમયમાં બંગ ભસ્મનો પણ ઉપયોગ જે રીતે થાય છે, ત્રિભંગ ભસ્મની વાત કરીએ કે બીજી બધી વાત કરીએ, તો આ બધામાં આ અશુદ્ધતા સાથે જો લાંબો સમય લેવામાં આવે છે. મારી પાસે એક કેસ છે કે બંગ ભસ્મ પછી એને હર્પીસ થઈ આવેલું અને હર્પીસ જોસ્ટર થઈ આવેલું. એને પોતે મને કીધું કે સાહેબ અમે તો આવી રીતના જે હેતુ જેમ હમણાં કીધું વૃષ્ય તરીકે વાપરવાનો અમારો હેતુ હતો અને થોડા દિવસ એટલે થોડા નહીં, 1 અઠવાડિયાના પ્રયોગ પછી એને આવા પ્રોબ્લેમ થયેલા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ એની સાઈડ ઇફેક્ટની અસર આવેલી. પછી એ તો ઠીક છે, આપણે એની ચિકિત્સામાં જેટલું મદદ કર્યું એ કર્યું હતું અને સ્વસ્થ કર્યા હતા. પણ આવી પરિસ્થિતિ સર્જાય છે એટલે ઘણીવાર હું આ ટકોર કરતો હોઉં છું કે ભાઈ કોઈની દેખરેખ અથવા તો કોઈ વિદ્વાનની સલાહ લઈને તમે રસ ઔષધ વાપરો. આ બંગ ઉપરનો પણ મેં મારો અનુભવ કીધો, તેના વિશે ખાન સાહેબ જે કઈ સતી હોય તો આપ સુધારીને ખુલાસો આપો.
અસ્તુ. ખાટ સાહેબ બોલો. ખાટ સાહેબ. હાલો, હા. આપે જે દહીંની કોપરમાં વાત કરી તો આયુર્વેદની ફિઝિકલ તામ્ર ભસ્મની પેલી પરીક્ષા જ ઈ છે કે દહીંની ઉપર વારિતર જેવી તામ્ર ભસ્મને નાખવામાં આવે અને એમાં જો બ્લુ કલર આવે તો એની પ્રોસેસ યોગ્ય થઈ નથી, આવું આયુર્વેદની તામ્ર ભસ્મની પરીક્ષામાં ચોખ્ખું લખેલ છે. એક. બીજું કે મોટા ભાગનું અત્યારે જે પણ ભસ્મ બનાવવામાં આવે છે એની પ્યોર તામ્ર ભસ્મની ગોળીઓ બનાવવામાં નથી આવતી, પણ એની સાથે બીજી વનસ્પતિઓ અને બીજા ઘણા બધી યોગ પ્રમાણે અંદર વસ્તુઓ મેળવવામાં આવે છે. જો એનું મિક્સિંગ બરાબર ન થયું હોય તો પણ ઘણી વખત એક ટેબ્લેટ એવી આવે કે જેની અંદર એના મેક્સિમમ ડોઝ કરતા પણ ઈ જો પ્રમાણ વધારે રહી ગયું હોય, એક સરખું મિક્સ ના થયું હોય તો આ પણ કારણ હોઈ શકે. ત્રીજી વસ્તુ એ છે કે આપણા બોડીની ટોલરન્સ કેપેસિટી છે, તો તમારે ભસ્મો છે એટલી બધી આયુર્વેદિક છે કે એને કન્ટિન્યુ આપવામાં ના આવે, વચ્ચે બ્રેક આપવી જોઈએ, આવું શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે. તો આવી 3-4 બાબતો જો ધ્યાનમાં રાખવામાં આવે તો આયુર્વેદની અંદર જે સાઈડ ઇફેક્ટ ના પ્રશ્નો છે ઇઝીલી સોલ્વ થઈ શકે. વાહ વાહ, સરસ 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 માહિતી મળી. આભાર. સરસ. જય ધન્વંતરી.